નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 7 ઓગસ્ટ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઇક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો 2025માં 43મો લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર કોને સન્માનિત કરવામાં આવ્યા? તો નીતિન ગડકરીને આ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પુણેમાં 43માં લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. આ પુરસ્કારની સ્થાપના 1983માં થઈ હતી ને તિલક સ્મારક મંદિર ટ્રસ્ટ દ્વારા આ પુરસ્કાર આપવામાં આવે છે, જે દર વર્ષે 1 ઓગસ્ટ લોકમાન્ય તિલકની જે પુણ્યતિથિ છે ને એના રોજ આપવામાં આવે છે. આ પુરસ્કાર રાષ્ટ્રીય પ્રગતિ અને વિકાસમાં અસાધારણ યોગદાન જે આપેલું હોય ને એ વ્યક્તિને આપવામાં આવે છે. તો આપણે જોઈ તો ગયા 1883માં આની શરૂઆત થઈ હતી. ઇનામી રકમ તરીકે 1 લાખ રૂપિયા આપવામાં આવે અને પ્રથમ વખત શ્રીધર મહાદેવ જોશીને મળ્યો હતો 1983માં, જ્યારે 2024માં સુધા મૂર્તિને અને 2023નો નરેન્દ્ર મોદીને મળ્યો હતો. આ વખતે નીતિન ગડકરીને આપ્યો. તો ખાસ આ પુરસ્કાર આઈએમપી છે, યાદ રાખવો. ત્યારબાદ લોકમાન્ય તિલકની વાત કરી લઈએ. કેશવ ગંગાધર તિલકને ક્યાં એમનો જન્મ થયો હતો? તેઓ ભારતના સ્વાતંત્રતા સંગ્રામના એક મુખ્ય વ્યક્તિ હતા. તેઓને રાષ્ટ્રવાદી, સમાજ સુધારક અને સ્વરાજ અથવા તો સ્વરાજના જે મૂળભૂત હિમાયતી કહેવામાં આવે છે. અને સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને એને હું જંપીને જ રહી, એવા વગેરે સૂત્ર પાન્ય જ આપ્યા હતા. તો ખાસ આ વ્યક્તિત્વ વિશે યાદ રાખવું. ત્યારબાદ પ્રથમ બિમસ્ટેક પરંપરાગત સંગીત મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો નવી દિલ્હી ખાતે યોજાયો આ મહોત્સવ. દિલ્હીના ભારત મંડપમ ખાતે સૌપ્રથમ બિમસ્ટેક પરંપરાગત સંગીત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન આપણા વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે કર્યું. આ સાંસ્કૃતિક પહેલની જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એપ્રિલ 2025માં થાઇલેન્ડમાં જે બિમસ્ટેક સમિટ થઈ હતી ને ત્યાં જ આ યોજી હતી. અને આની થીમ સપ્તસુર, 7 રાષ્ટ્ર અને 1 રાગ છે. જ્યારે આનો ઉદ્દેશ્ય તો કે દેશની સંસ્કૃતિ, સંગીત પરંપરાગત પ્રદર્શન કરવું અને સાંસ્કૃતિક ક્રિયા પ્રતિક્રિયાને પ્રોત્સાહન આપવાનું છે. એના માટે એક સમિટ ભરાણી હતી નવી દિલ્હીમાં અને આ મહોત્સવ યોજવાયો. તો ખાસ આઈએમપી. જ્યારે 2025માં 6થું બિમસ્ટેક સમિટ થાઇલેન્ડમાં થયું હતું, ત્યાં જ મોદીજીએ જાહેરાત કરી હતી. થીમ તો કે બિમસ્ટેક સમૃદ્ધ, ખુલ્લા અને સ્થિતિસ્થાપક. તો ખાસ એ થીમ પર યાદ રાખવી. જે બિમસ્ટેકની વાત કરીએ, બે ઓફ બેંગોલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટર્ડ ટેકનિક એન્ડ ઇકોનોમિક કોઓપરેશન એનું ફૂલ ફોર્મ થાય છે, જેની રચના 1997માં થઈ હતી. આનું હેડક્વાર્ટર ઢાકા, ઇન્ડોનેશિયા ખાતે છે અને ઇન્દ્રમણી પાંડે આના હેડ છે, ભારતીય મૂળના છે. બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા, થાઇલેન્ડ વગેરેનો સમૂહ છે, જેને આપણે બિમસ્ટેક તરીકે ઓળખીએ છીએ. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવું. ત્યારબાદ પર્યટન ઉદ્યોગના વિકાસને સમર્પિત સૌથી મોટો ટ્રાવેલ ટ્રેડ ફેર TTF યોજાયો. ક્યાં? તો કે ગાંધીનગરમાં. આ શો 31 જુલાઈથી 2 ઓક્ટોબર 2025 સુધી ગાંધીનગરમાં મહાત્મા ગાંધી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાયો છે. સૌથી મોટો છે એટલા માટે આઈએમપી. અને TTFનું ઉદ્ઘાટન તો કે જમ્મુ કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લા અને ગુજરાત સરકારના પ્રવાસન મંત્રી મુરુભાઈ બેરાની ઉપસ્થિતિમાં થયું હતું. તો ખાસ મુખ્ય અતિથિ તરીકે ઓમાન અબ્દુલ્લા પણ હતા. તો યાદ રાખવો આ ટ્રેડ ફેર. ત્યારબાદ કયા રાજ્યમાં ગોમતીનગર રેલવે સ્ટેશનને પ્રથમ ખાનગી રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું છે? તો ઉત્તર પ્રદેશનું આ રેલવે સ્ટેશન છે, જે લખનૌમાં આવેલું છે. તો તાજેતરમાં જ યુપીના લખનૌના રેલવે સ્ટેશન સેવાઓમાં નોંધપાત્ર વિકાસ જોવા મળ્યો, જે મુસાફરીને સુધારેલ સુવિધા અને તેમના વિશ્વ કક્ષાની મુસાફરીનો અનુભવ પ્રદાન કરવાનું વચન આપ્યું. આ સન્માન લખનૌના ગોમતીનગર રેલવે સ્ટેશનને મળ્યું છે. ભારતમાં સૌથી મોટો અને સૌથી વધુ જોડાયેલ રાજ્યોનું એક છે આ રેલવે સ્ટેશન, જે દેશના દરેક ખૂણા સાથે સેંકડો રેલવે સ્ટેશન અને ટ્રેકો જોડાયેલા હોવાનું આ રાજ્ય ભારત રેલવે નેટવર્કમાં મુખ્ય ભૂમિકા છે. આખું પ્રાઇવેટ નથી કરી દીધું, ઘણો ઘણો વિસ્તાર સરકારે પોતાની તરફ પર રાખ્યો છે. તો ખાસ પેલું પ્રાઇવેટ થયું એટલા માટે યાદ રાખવું. ત્યારબાદ યુપીની વાત કરીએ. કેપિટલ લખનૌ છે, સીએમ યોગી આદિત્યનાથ અને સરકાર આનંદીબેન પટેલની છે. ખાસ ગુજરાતના પ્રથમ મહિલા સીએમ છે, યાદ રાખવા. તો ભારતીય મહિલા કુસ્તીબાજ અંડર-17 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કેટલા મેડલ જીત્યા છે? તો ટોટલ 5 મેડલ જીત્યા છે આ મહિલાઓએ.
તો ભારતીય મહિલા કુસ્તીબાજ ગઈકાલે ગ્રીસના એથેન્સમાં 2025 અંડર-17 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં પ્રતિભાશાળી પ્રદર્શન કર્યું, જેમાં 2 ગોલ્ડ, 2 સિલ્વર અને 1 બ્રોન્ઝ સહિત કુલ 5 મેડલ જીતી આવ્યું છે. હરદીપે 110 કિલોગ્રામ ગ્રીક રોમન કુસ્તીબાજ ગોલ્ડ મેડલ જીત્યો અને આ મીટ ભારતનો પહેલો મેડલ છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ, રસનાએ, અનીશ ને વગેરે બીજા મેડલ જીત્યા છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ, એમાં આ હરદીપને ખાસ યાદ રાખવા, પ્રથમ વખત છે એટલા માટે. ત્યારબાદ સરકારે ટ્રક ડ્રાઈવરો માટે અપના ઘર આરામ કરવાની સુવિધા શરૂ કરી છે. ભારત ટ્રકનિક એટલે કે ટ્રકિંગ કર્મચારીઓની સલામતી અને આરોગ્ય અને આરામ સુવિધા માટે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે અપના ઘર નામની એક આગ્રણીય પહેલ શરૂ કરી છે, જે દેશભરમાં શરૂ કરાયેલ આ કાર્યક્રમનો મુખ્ય રાજમાર્ગ પર ટ્રક ડ્રાઈવરો માટે સ્વસ્થ અને આરામદાયક જે આરામ સુવિધા પૂરી પાડવાનું છે. આપણને ખબર જ છે, બહુ સેંકડો કિલોમીટર દૂર જવું પડે છે, ઘર જેવું ભોજન ને એ બધી માટે આ સહાય છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવું આરામ ઘર. ત્યારબાદ બસોલી ઉત્સવ કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં ઉજવવામાં આવે છે? તો જમ્મુ કાશ્મીરમાં આ ઉત્સવ શરૂ થયો છે. તો જમ્મુ કાશ્મીર અને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આગામી બસોલી ઉત્સવ માટે ટીઝર અને બોસરનું અનાવરણ કર્યું છે. 5 દિવસીય આ ઉત્સવ 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 દરમિયાન કંઠુઆ સદીહ જિલ્લા જમ્મુ કાશ્મીર ખાતે યોજાવાનો છે. અને કંઠુઆમાં આવેલ એક પહાડી શહેર બસોલી, તેને બસોલી ચિત્રકળા પર પ્રખ્યાત છે, જે 2023માં એને જીઆઈ ટેગ પણ મળ્યો હતો. તો યાદ રાખવી. આ કાર્યક્રમનું આયોજન ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સ અને વિશ્વ સ્તરીય સંગઠન સમર્થનથી કરવામાં આવી રહ્યું છે. આ 3જી આવૃત્તિ છે અને રામાયણના પરંપરાગત ધ્યાન એટલે કે એના ચિત્ર ઉપર પણ ધ્યાન દેવામાં આવશે. તો ખાસ કરીને આવા પોઈન્ટો યાદ રાખવા. હશે તો વાર છે, સપ્ટેમ્બરથી ઓક્ટોબર દરમિયાન યોજાવાનું છે. તો યાદ રાખવું, અત્યારથી જાહેરાત કરી દીધી એટલા માટે. ત્યારબાદ કયા રાજ્યના મુખ્યમંત્રીએ અન્નદાતા સુખ ભાવ યોજના શરૂ કરી છે? તો આંધ્રપ્રદેશના સીએમ એન ચંદ્રબાબુએ આ યોજના બહાર પાડી. મુખ્યપ્રધાન એન ચંદ્રબાબુ નાયડુએ શનિવારે પ્રકાશરામ જિલ્લાના 10મી મંડલના પૂર્વ વીરાયલ ખાતે અન્નદાતા સુખી ભાવ પીએમ કિસાન યોજનાની શરૂઆત કરી છે. એટલે આ બેનું સમન્વય છે. રાજ્યમાં 46 લાખ ખેડૂતોને 3,175 કરોડનું વિતરણ કરવામાં આવ્યું. દરેક પાત્ર ખેડૂતને પ્રથમ તબક્કામાં 7,000 રૂપિયા મળશે. તે માટે રાજ્ય તરફથી એને 5,000 આપશે અને બીજા કેન્દ્ર તરફથી જે 2,000 મળે એ તો મળવાના જ છે. આ વગેરેનો સમાવેશ થઈ અને વાર્ષિક તેને 20,000નું સહાય પેકેટ આપવાનું છે. આંધ્રપ્રદેશના સીએમએ જાહેરાત કરી, ખાસ યાદ રાખવું. ત્યારબાદ વેદિકા ભણસારીએ યુએસ ફીલ્ડ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો. ભારતીય વેદિકા ભણસારી જે પાઇન્ટ હર્સ્ટ વિલેજ ખાતે યુએસ કિડ વર્લ્ડ ચેમ્પિયનશિપ ગોલ્ફમાં ચેમ્પિયનશિપ બની અને છોકરીઓની 9 વર્ષની શ્રેણી રમતનીમાં અહીંયા વેદિકાએ અઠવાડિયાથી તેના શ્રેષ્ઠ 9 હોલ રાઉન્ડ 4 અંડર 32 સાથે શૂટ કર્યો અને તે 9 એટલે કે 3 દિવસીય બીજી વખત આ બોગરી ફી રહી અને વેદિકાએ આમાં ગોલ્ડ મેડલ જીત્યો. તો ખાસ એટલું જ યાદ રાખવાનું છે, કારણ કે યુએસમાંથી ગોલ્ડ લઈ આવ્યા, એ પણ 9 વર્ષની વ્યક્તિ. તો યાદ રાખવું. ત્યારબાદ ધ રાઇઝ ઓફ ધ હિટમેન પુસ્તક કયા ક્રિકેટ ઉપર લખાયેલું છે? ક્રિકેટર ઉપર. તો આપણા રોહિત શર્મા ઉપર આ પુસ્તક લખાયેલું છે. આના લેખક આર કૌશલ્ય છે. તો બોરીવલીની નાની ગલીમાંથી લઈ અને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ મેદાન સુધી રોહિત શર્માની વાર્તા, પ્રતિભા, સખત મહેનત અને અદ્ભુત સિદ્ધિઓનો આમાં સમાવેશ કરેલો છે. આના લેખક આર કૌશલ્ય દ્વારા લખાયેલ જે આપણે શું કે રાઇટ ઓફ ધ હિટમેન ધ રોહિત શર્મા સ્ટોરી એ પુસ્તક છે, જે જીવન ચરિત્ર ઉપર છે. તો ખાસ આર કૌશલ્યએ આને લખ્યું છે, યાદ રાખવું. ત્યારબાદ કયા રાજ્યના ભૂતપૂર્વ સીએમ શિબુ સોરેનનું અવસાન થયું છે? તો આ ઝારખંડના મુખ્ય સીએમ એના છોકરો છે અટાણે, એના પપ્પા સીએમ રહી ગયા, ભૂતપૂર્વ કહેવાય એટલા માટે. તો ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચાના સ્થાપક અર્શદાતા શિબુ સોરેનનું સોમવારે નવી દિલ્હી ખાતે અવસાન થઈ ગયું. યાદ રાખવું. તેઓ 3 વખત ઝારખંડના મુખ્ય સીએમ રહી ચૂક્યા. તેઓએ ઝારખંડના વર્તમાન મુખ્ય સીએમ હેમંત સોરેનના પિતા છે. તો યાદ રાખવા. તેઓ દિમોસ ગુરુ તરીકે પણ જાણીતા હતા. તેઓ 8 વખત લોકસભાના સાંસદ અને 2 વખત રાજ્યસભાના સાંસદ પર રહી ચૂક્યા છે. આ બધી એની સિદ્ધિ છે, ખાસ ઝારખંડ સાથે સંકળાયેલા છે, યાદ રાખવા. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરવો, એક સારી એવી કોમેન્ટ કરી દેવી, તમારા મિત્રો સુધી શેર ન કર્યો હોય તો કરી દેવો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી દેવું.
અને ટેલિગ્રામમાં જોડાઈ જવું ડેઈલી પીડીએફ ક્વિઝ વગેરે સ્ટડી મટીરિયલ માટે. તો આજના માટે એટલું જ હતું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.